તો આ તરફ વડોદરામાં એક 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ। ગઈકાલે રાત્રે 11 વાગ્યાની આસપાસ આ ઇમારત ધરાશાયી થઈ હતી। સમતા વિસ્તારની આ ઘટના છે કે આ જે ઇમારત છે તે પહેલાથી જર્જરિત જ હતી। સૂર્યકિરણ બિલ્ડિંગના નીચેના માળે ચાલતી હતી કામગીરી, ત્યારે સદનસીબે આ ઇમારત જ્યારે ધરાશાયી થઈ ત્યારે ત્યાં કોઈ હતું નહીં, જેના કારણે જાનહાનિ ટળી છે। 30 વર્ષ જૂની ઇમારત જર્જરિત થઈ ગઈ હતી, પરંતુ દિવાલ ન તૂટે તેની તકેદારી રાખવા તેમણે કહેવામાં આવ્યું જ હતું। સ્થાનિકોએ કહ્યું છે દિવાલ પર પ્રહાર કરતા ઇમારત નમી ગઈ હતી। મકાનોમાંથી બધા જ પહેલાથી જ બહાર નીકળી ગયા હતા। ઇમારત પડી જતા અમે રોડ પર આવી ગયા છીએ, પોલીસમાં ફરિયાદ નોંધાવીશું તેવું સ્થાનિકોનું કહેવું છે। 30 વર્ષ જૂની આ ઇમારત તો હતી, 3 માળની આ ઇમારત હતી। એક ફ્લોર પર બે મકાનો હતા, પરંતુ જ્યારે ત્યાં બાજુમાં કામગીરી ચાલી રહી હતી નીચેની બાજુ, ત્યારે સ્થાનિકોએ કહ્યું હતું કે દિવાલ ઉપર તમે વધારે ભાર ન આપશો, ત્યાં કોઈ જે છે એ હથોડો ન મારશો, પરંતુ આવું થતાં દિવાલ નમી પડી। વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા આજે સૂર્યકિરણ ફ્લેટ છે, જે પૈકીના આજે 3 ફ્લેટ છે, જે 3 માળનું હતું તે ફ્લેટ અહીંયા ધરાશાયી થઈ ગયું છે। સાથે જ અહીંયા આ જર્જરિત ઇમારત હતી। ગત રાત્રિ અચાનક જ આ ઇમારત ધરાશાયી થતાં અફરાતફરી મચી હતી, દોડધામ મચી હતી। જે મકાન માલિક છે તેમની સાથે જ વાત કરીએ। આ કયા વિસ્તારનો કયો ફ્લેટ છે, અહીંયા શું રાત્રે घटना? नीचे रेनोवेशन का काम चल रहा था, मना करने के बावजूद नहीं माना। रात को 10-10 बजे बिल्डिंग गिर गई पूरी। रिनोवेशन कौन आप करवा रहे हैं? मैं नीचे वाला करवा था, नीचे ग्राउंड फ्लोर वाला। कितने साल पुरानी बिल्डिंग है? वो 30 साल पुरानी होगी। 30 साल। तो मना किया था कि रिनोवेशन मत करो, ऐसा बोला गया? हाँ, इतनी पुरानी रिनोवेशन तो करवाना ही पड़ेगा ना। अरे वो तो रिनोवेशन करवा तो, लेकिन लिमिट से करवाओ ना। पूरा दीवार तोड़ के थोड़ी होगा। लिमिट काम के हिसाब से काम करा, उन्होंने सब बीम तोड़ दिए थे, मकान गिर गया। कोई रह रहा था अंदर? हाँ, फैमिली रहे, 3-2 फैमिली रह रही। जब ये टूटा तब कौन कौन था यहाँ? पूरी तो ऊपर दोनों फैमिली थी, ऊपर फ्लैटों में सब थे। जनानी कोई नहीं हुई, बच गए। यानी सब निकल गए थे? हाँ, नुकसान हुआ है आपका? अच्छा पूरा सब चम्मच के मोहताज हो गए, सब सामान खराब हो गया। सब सामान खराब हो गया, कुछ भी नहीं मिला। पुलिस फरियाद करने वाले हो? हाँ, क्या नाम है आपका? दीपक गुप्ता। દીપક ગુપ્તા છે, તેમનું મકાન અહીંયા આવેલું છે। રાત્રે જે રીતે અહીંયા જર્જરિત ઇમારત હતી, 30 વર્ષ જૂની આ ઇમારત છે કે જે અહીંયા ધરાશાયી થઈ ગઈ હતી। અહીંયા રહેતા જે પરિવારો છે તેમને ક્યાંક નુકસાન ગયું છે, એના ભરપાઈ કોણ કરશે તેવા સવાલ પૂછી રહ્યા છે। કેમેરા પર્સન નિકી સોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।